નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ધાર્મિક જ્ઞાનમાં। શું તમારા કામ પણ વારંવાર અટકી રહ્યા છે? શું તમને લાગે છે કે સખત મહેનત કરવા છતાં પણ સફળતા તમારાથી 2 ડગલા દૂર રહે છે? તો હવે ચિંતા છોડી દો, કારણ કે મે 2026નો આ મહિનો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અપાર સંપત્તિ લઈને આવી રહ્યો છે। આકાશમાં ગ્રહોની ચાલ કંઈક એવી બદલાવા જઈ રહી છે કે જેની સીધી અસર તમારા ભાગ્ય પર પડશે। ખાસ કરીને 18 મેના રોજ સર્જાવા જઈ રહેલો એક દુર્લભ રાજયોગ તમારી કિસ્મત ચમકાવી શકે છે। જો તમે પણ જાણવા માંગતા હોવ કે શું તમારી રાશિ આ નસીબદાર રાશિઓમાં સામેલ છે, તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। આગળ વધતા પહેલા, જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને આ માહિતી ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો મે 2026નો મધ્ય ભાગ અત્યંત કલ્યાણકારી સાબિત થવાનો છે। 18 મે 2026ના રોજ ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં દેવગુરુ બૃહસ્પતિ પહેલેથી જ બિરાજમાન છે। જ્યારે પણ કુંડળીમાં ગુરુ અને ચંદ્રની યુતિ થાય છે, ત્યારે ગજકેસરી રાજયોગનું નિર્માણ થાય છે। આ યોગને જ્યોતિષમાં સૌથી શક્તિશાળી અને શુભ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિને હાથી જેવું સામર્થ્ય અને કેસરી એટલે કે સિંહ જેવું તેજ પ્રદાન કરે છે। આ સંયોગ મિથુન રાશિમાં સર્જાઈ રહ્યો હોવાથી તેની અસર 12 રાશિઓ પર થશે, પરંતુ કેટલીક રાશિઓ માટે તો જાણે કુબેરનો ખજાનો ખુલી જવાનો હોય તેવી સ્થિતિ સર્જાશે। આ ગજકેસરી યોગના પ્રભાવથી તમારા અટકી પડેલા કામોમાં ગતિ આવશે। જે લોકો લાંબા સમયથી કોર્ટ કચેરીના કામોમાં ફસાયેલા હતા અથવા જેમના સરકારી કામો પૂરા નહોતા થતા, તેમના માટે આ સમય વરદાન સમાન સાબિત થશે। ચંદ્ર મનનો કારક છે અને ગુરુ જ્ઞાન તથા ધનનો કારક છે। જ્યારે આ બંને ગ્રહો મળે છે ત્યારે વ્યક્તિની નિર્ણય શક્તિ અદ્ભુત બની જાય છે। તમે જે પણ નવું કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા છે। આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ એટલી મજબૂત બનશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો। વૃષભ રાશિના જાતકો માટે આ ગજકેસરી યોગ ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે। તમારા જીવનમાં ચાલી રહેલા જૂના ઝઘડા અને વેરઝેરનો હવે અંત આવશે। જો તમારા પરિવારમાં કે વ્યાપારિક ભાગીદારો સાથે કોઈ અણબનાવ હતો તો તે દૂર થશે અને સંબંધોમાં મધુરતા આવશે। આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો વેપારમાં તમને અણધાર્યો નફો મળી શકે છે। તમારી બચતમાં વધારો થશે અને જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો 18 મે પછીનો સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે। માનસિક રીતે પણ તમે ખૂબ જ હળવાશ અનુભવશો અને જૂની ચિંતાઓમાંથી મુક્તિ મળશે। કન્યા રાશિના જાતકો માટે પણ આ સમય કોઈ સુવર્ણ તકથી ઓછો નથી। ખાસ કરીને જે લોકો સિંગલ છે અને જીવનસાથીની શોધમાં છે, તેમના માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે અથવા કોઈ નવા સંબંધની શરૂઆત થઈ શકે છે। નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા પગાર વધારાના યોગ બની રહ્યા છે। તમારી કાર્યક્ષમતાની તમારા ઉપરી અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવશે। જો તમે લાંબા ગાળાના રોકાણનું આયોજન કરી રહ્યા હોવ, જેમ કે જમીન અથવા મકાન ખરીદવું, તો આ ગજકેસરી યોગ તમને તેમાં મોટો ફાયદો કરાવી શકે છે। તમારી આવકના સ્ત્રોત વધશે અને ભવિષ્ય સુરક્ષિત જણાશે। ગજકેસરી યોગની અસર માત્ર ધન સુધી સીમિત નથી, પરંતુ તે માન સન્માનમાં પણ વધારો કરે છે। સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી સલાહ લેવા માટે આવશે। જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ યોગ એકાગ્રતા વધારનારો સાબિત થશે। ગુરુના આશીર્વાદથી તમારી બુદ્ધિ તેજ બનશે અને તમે મુશ્કેલ વિષયોને પણ સરળતાથી સમજી શકશો। આ સમયે તમારી વાણીમાં પણ પ્રભાવ જોવા મળશે, જેના કારણે તમે બીજાને તમારી વાત સરળતાથી સમજાવી શકશો। આ 18 મેના રોજ સર્જાતી યુતિથી મિથુન રાશિના જાતકોને પણ વિશેષ લાભ થશે, કારણ કે આ યોગ તમારી જ રાશિમાં બની રહ્યો છે। તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે। જો તમે કળા, લેખન કે સોશિયલ મીડિયાના ક્ષેત્ર સાથે જોડાયેલા હોવ તો તમારો પ્રભાવ વધશે। વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પણ આ સમય સાનુકૂળ જણાઈ રહ્યો છે। તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે, જે તમને તમારા લક્ષ્યો તરફ ઝડપથી આગળ વધવામાં મદદ કરશે। જીવનના દરેક ક્ષેત્રમાં તમને નસીબનો પૂરો સાથ મળતો જણાશે। ઘણીવાર આપણે જોઈએ છીએ કે મહેનત કરવા છતાં પૈસા હાથમાં ટકતા નથી, પરંતુ ગજકેસરી યોગની વિશેષતા એ છે કે તે માત્ર ધન લાવતો જ નથી, પણ તેને ટકાવી રાખવામાં પણ મદદ કરે છે। તમારા બિનજરૂરી ખર્ચાઓ પર લગામ આવશે અને તમે યોગ્ય જગ્યાએ નાણાં ખર્ચી શકશો। ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને તમે કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં પણ જોડાઈ શકો છો।
ઘરમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે, જેનાથી પારિવારિક વાતાવરણ આનંદમય અને ખુશનુમા બની રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સકારાત્મક પરિવર્તન લાવશે. જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા હોવ તો હવે તેમાં સુધારો જોવા મળશે. માનસિક તણાવ દૂર થવાથી તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. યોગ અને ધ્યાન તરફ તમારો ઝુકાવ વધશે, જે તમને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવશે. વડીલોના આશીર્વાદથી તમારા અટકેલા કામો પૂરા થશે અને પિતૃપક્ષ તરફથી પણ કોઈ મોટો લાભ મળવાની શક્યતા છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ભાગ્યનો વિધાતા માનવામાં આવે છે અને ચંદ્રને મનની શાંતિનો. જ્યારે આ બંનેનો સંગમ થાય છે ત્યારે મનુષ્યના જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ પણ આવે છે. તમે તમારી ભૂલોમાંથી શીખીને આગળ વધવાનો પ્રયત્ન કરશો. આ સમયગાળા દરમિયાન મુસાફરીના પણ યોગ છે, જે તમારા માટે આનંદદાયક અને ફળદાયી રહેશે. નવા લોકો સાથેની મુલાકાત તમારા વ્યવસાય માટે નવી દિશાઓ ખોલી શકે છે. જે લોકો કૃષિ કે જમીન સાથે જોડાયેલા કામો કરે છે તેમને પણ આ ગજકેસરી યોગથી મોટો ફાયદો થશે. પાકનું સારું વળતર મળવાથી આર્થિક બોજ હળવો થશે. જો તમે નવો ધંધો શરૂ કરવા માંગતા હોવ તો 18 મેના રોજ શુભ મુહૂર્ત જોઈને શ્રી ગણેશ કરી શકાય છે. ભાગ્યનો સાથ હોવાથી તમને શરૂઆતમાં જ સારી સફળતા મળવાની સંભાવના છે. તમારા જીવનમાં આવતા આ સકારાત્મક પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર રહો. મિત્રો, ગ્રહોની આ ચાલ આપણા જીવનને ઘણી રીતે પ્રભાવિત કરતી હોય છે, પણ યાદ રાખજો કે કર્મ સૌથી પ્રધાન છે. ગજકેસરી યોગ તમને તક આપશે, પણ તે તકને ઝડપવી અને તેના પર કામ કરવું એ તમારા હાથમાં છે. તમારી મહેનત અને ગ્રહોનો આ સાથ મળીને તમને ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. આ મહિનામાં બને તેટલું દાન પુણ્ય કરો અને ગાયને ઘાસ ખવડાવો, જેથી ગુરુગ્રહ વધુ બળવાન બને અને તમને મહત્તમ લાભ મળે. આમ મે 2026નો આ અદ્ભુત સંયોગ તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરનારો સાબિત થશે. ખાસ કરીને વૃષભ અને કન્યા રાશિના જાતકોએ આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. તમારી મહેનતનું ફળ હવે મળવાનું શરૂ થઈ જશે. તમારી આર્થિક સ્થિતિ સુધરતા જ તમારા ઘણા સપનાઓ જે અધૂરા હતા તે હવે પૂરા થઈ શકશે. આશા રાખીએ કે આ ગજકેસરી યોગ આપ સૌના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે. આ વિડીયોમાં આપેલી માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર જરૂર કરજો, જેથી તેઓ પણ આ શુભ સમય વિશે જાણી શકે. તમે કઈ રાશિના છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી અમે તમારી રાશિ મુજબના વધુ વિડીયો લાવી શકીએ. ફરી મળીશું એક નવી અને રસપ્રદ જ્યોતિષીય માહિતી સાથે. ત્યાં સુધી હસતા રહો અને ભક્તિમય રહો. ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ.